ફ્રેન્ડ્સ, તલ અને સિંગની સુખડી બનાવવા માટે થઈને આપણે અડધો બાઉલ શેકેલા તલ લઈશું, એક બાઉલ ફોતરા કાઢીને શીંગ લઈશું અને એક બાઉલ આપણે ગોળ લઈશું. હવે આ બંનેને આપણે મિક્સરમાં ક્રશ કરવાના રહેશે. એક મિક્સી જાર લઈશું, તેમાં આપણે આ જે તલ જે છે અડધો બાઉલ તે એડ કરીશું. હવે આપણે આને ક્રશ કરીશું. આવી રીતના તલને ક્રશ કરવાના રહેશે. હવે આપણે આને એક બાઉલમાં ઠલવી દઈશું. હવે આપણે આને એક બાઉલમાં લઈ લઈશું. હવે આપણે તે જ મિક્સી જાર લઈશું, તેમાં આપણે આજે એક બાઉલ જે સિંગ છે તે એડ કરીશું ને હવે આને આપણે ક્રશ કરવાની રહેશે. આ સિંગને ક્રશ કરવાની રહેશે ને હવે આપણે આને તલ જેમાં ક્રશ કરીને એડ કરેલા તેમાં એડ કરી દઈશું. હવે આપણે આને આ બંનેને એકદમ મિક્સ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તલ અને સિંગની સુખડી બનાવવા માટે થઈને આપણે એક કઢાઈ મૂકીશું. તેમાં આપણે 2 ચમચી ઘી એડ કરીશું. આ ઘીને આપણે ગરમ થવા દઈશું. ઘી ગરમ થઈ જાય તે પછી આપણે એક બાઉલ સમારેલો ગોળ એડ કરીશું. આપણે પીગાળીશું. આનો આપણે પાયો નથી બનાવવાનો, ગોળને ફક્ત આપણે પીગાળવાનો રહેશે. લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ ગોળને આપણે પીગાળવાનો રહેશે. આમાં ઘી થોડુંક આગળ પડતું રાખવાનું રહેશે. બાકી જો તમારે ઘી ઓછું રાખવું હોય તો 1 ચમચી પણ એડ કરી શકો છો. બાકી 2 ચમચી સફિશિયન્ટ છે. તમે જોઈ શકો છો આપણો ગોળ પીગળી રહ્યો છે. મસ્ત આપણો ગોળ મસ્ત પીગળી ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની રહેશે. આપણે આજે તલ અને સિંગ જે ક્રશ કરેલા તે બધા એડ કરી દેવાના રહેશે. હવે આપણે આને મિક્સ કરી દઈશું. એકદમ મિક્સ કરી દેવાના રહેશે ને હવે આપણે આને એક થાળીમાં અથવા તો એક પ્લેટમાં ઠલવી દઈશું. એક પ્લેટ લઈશું. આ પ્લેટને આપણે ઘીવાળી કરી દઈશું. આ ગરમ ગરમ તલ અને સિંગની સુખડી જે બનાવી છે તે એડ કરી દેવાની રહેશે. હવે એક વાટકી લેવાની રહેશે, તેની ઉપર ઘી લગાવવાનું રહેશે ને હવે વાટકીની મદદથી આને આવી રીતે પાથરી દેવાનું રહેશે. આ જ ગરમ ગરમ સ્ટેપમાં તમારે જો આની લાડુડી બનાવવી હોય તો તમે આની લાડુડી પણ બનાવી શકો છો. લાઈક બોલ્સ બનાવવા હોય તો તમે આના બોલ્સ પણ બનાવી શકો છો અને આ રીતના પાથરીને જો પીસીસ કરવા હોય તો તમે પીસીસ પણ કરી શકો છો. આવી રીતનું મસ્ત પથરાઈ જાય તે પછી હવે આપણે આના પીસીસ કરીશું. મેં નાના ક્યાં તો મોટા ગમે તે પીસ કરી શકો છો. આ જે પીસીસ જે છે તે ગરમ ગરમમાં જ પાડવાના રહેશે. તમને મનપસંદ હોય તે રીતના નાના ક્યાંક તો મોટા ગમે તે પીસીસ કરી શકો છો. ફ્રેન્ડ્સ, છે ને તો એકદમ ઇઝી તલ અને સિંગની મસ્ત એકદમ પોચી સુખડી બનાવી. જોઈને જ મોઢામાં પાણી આવે તેવી બની છે ને ફ્રેન્ડ્સ. ને હવે આપણે આને થોડીક વાર ઠંડી થવા દઈશું. ફ્રેન્ડ્સ, હવે આપણે આજે તલ અને સિંગની જે સુખડી જે છે તે આપણે ઠંડી થઈ ગયેલ છે. હવે આપણે આને પીસીસ બહાર કાઢીશું. ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો કેટલી મસ્ત આપણી આ તલ અને સિંગની સુખડી બની છે. હવે આપણે આને એક પ્લેટમાં મૂકી દઈશું. આવી જ રીતે બીજા બધા પીસીસ બહાર કાઢવાના રહેશે. ફ્રેન્ડ્સ, તો આપણી એકદમ પોચી અને એકદમ ટેસ્ટી તેમજ સૌ કોઈને ભાવી તેવી તલ અને સિંગની સુખડી રેડી છે. હું તમને આ એક પીસ બતાવું છું. તમે જોઈ શકો છો કેટલી મસ્ત બની છે તે. ટેસ્ટમાં પણ તેટલી જ મસ્ત છે. આ રેસીપીથી તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાવાની ઈચ્છા થશે તેવી બનશે. હું તમને આ એક તોડીને બતાવું છું. વાવ, જોઈને જ મોઢામાં પાણી આવે તેવી બની છે. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.